ગઈકાલે ડીસાના બે વેપારીઓનું થયું હતું અપહરણ। અજાણ્યા 6 શખ્સોએ ડીસાના બે વેપારીઓનું કર્યું હતું અપહરણ। પરેશ મોદી અને જિગ્નેશ મોદીનું અજાણ્યા શખ્સોએ કર્યું હતું અપહરણ। બે ગાડીઓ લઈને આવેલા 6 લોકોએ ડીસા જીઆઈડીસીમાંથી કર્યું અપહરણ। મારું નામ પરેશ મહેશભાઈ કાનોડાવાળા છે। હું ડીસા જીઆઈપીએન ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં જય ગોગાજી ટ્રેડર્સ નામની પેઢી ચલાવું છું। ત્યાં હું મારી પેઢી પર બેઠો હતો ત્યારે જગતસિંહ પત્રકાર આવ્યા હતા અને પત્રકારે મને બહાર બોલાવેલો હતો, પણ હું મારા ધંધાના કામથી બહાર જતો હતો ત્યારે એમને મેં કીધું કે હાલ મારે કામ છે, હું બહાર જઈ રહ્યો છું। પણ એ સમયે એક અજાણી ગાડી વરના ગાડી હતી, જે વરના ગાડીના અંદર બે ઈસમો બેઠેલા હતા। 2 કે 3 હશે, મને અંદાજે ખબર નથી, પણ એવા ઈસમો હતા અને એમને કોઈક ઈશારો કર્યો। પછી હું મારી ગાડી લઈને હું મારા ધંધાના કામથી ઉઘરાણી માટે બહાર જતો હતો ત્યારે એ અજાણી એક ગાડી વરના ગાડી અને આગળથી સામે કિયા ગાડી, જેની બેની નંબર પ્લેટો હતી નહીં અને પોલીસ જેવા દેખાવના 6-7 ઈસમો ગાડીમાંથી ઉતર્યા અને ઉતરી અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું, જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા। મેં કીધું સાહેબ મેં કરી જશું, તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે। પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી, 50 લાખ રૂપિયાની માંગ્યા। મેં તે આપવાની ના પાડી દીધી। મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાંય મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતાં અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા, જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા, રોકડ રકમ 45,000 રૂપિયા, જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો। આ બાબતે તમે શું કર્યું? આ બાબતે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આવ્યો। રાત્રે 12 વાગે હું ઘરે આવ્યો હતો અને આવીને સીધી જ ઘર પરિવારને વાત કરી। ઘર પરિવારની જોડે બધી ઘટનાની વાત કરતા જેમને મને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવાની વાત કરી, તો હું રાત્રે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવી। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચનો પરિચય આપી મોબાઈલમાં પોલીસનું કાર્ડ બતાવી કર્યું અપહરણ। બે વેપારીઓ પાસે અજાણ્યા શખ્સોએ 50 લાખ રૂપિયાની ખંડણી માંગી। અપહરણ કરી ગાંધીનગર લઈ ગયા અને ત્યારબાદ અડાલજ ચોકડી ઉતારીને થયા ફરાર। સમગ્ર ઘટનામાં ડીસાનો એક લેભાગુ પત્રકાર હોવાનું આવ્યું સામે। જગતસિંહ સોલંકી નામનો લેભાગુ પત્રકાર હતો શામિલ। વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી પોલીસ ફરિયાદ। પોલીસે પત્રકાર સહિત 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। નીરજ બોરાણા, ડીસા, બનાસકાંઠા।